સુદામ વિચાર કરે કે આ કૃષ્ણ મારી પાસે યાચના કરે છે ને આજ નાનપણથી મને ખબર છે હે સુદામ તું એકલો એકલો ખાવા વાળો છે, આજ તો મને કહે કે મારા માટે શું લાવ્યો છે? ફાટેલી એ પોટલી સંતાડી રહ્યો છે. કૃષ્ણ જોઈ રહ્યા છે કે આ સુદામ કંઈક છુપાવી રહ્યો છે. હે સુદામ, આજે હું નહીં છોડું, આજે તો હું એ પ્રસાદ ગ્રહણ કરીને જ રહીશ. સુદામાની આંખો ભીંજાવા જાય છે, પણ આજ કૃષ્ણ એ બ્રહ્મ સ્વરૂપ એ ભક્તિમય પ્રસાદને ગ્રહણ કરવા, એ ધન્યતાને અનુભવવા માટે ઝંખના મારી રહ્યો છે. હે સુદામ, મને આપી દે તું. સુદામ ના કહે છે કે હું નહીં આપું. અરે સુદામ, આજે તો આપી દે, હું તારી પાસે યાચના માંગુ છું. અને આજે ન આપતા કૃષ્ણએ પોટલી ઝૂંટવી લીધી છે. બધી જ પટરાણીઓ ભેગી થઈ ગઈ, જોવા લાગી કે સુદામ આપણા રાજા માટે, આપણા નાથ માટે શું ભેટ લાવ્યા હશે. ચારે તરફ ટોળું વળીને ઊભી રહી ગઈ છે. કૃષ્ણ આનંદિત છે. સુદામ મનોમન કૃષ્ણનું ચિંતન કરી રહ્યો છે. પૌવાની પોટલી હાથમાં લીધી છે, ખોલી રહ્યા છે કૃષ્ણ. એ કૃષ્ણ, આની અંદર મારો ખજાનો છે, આની અંદર મારું સર્વસ્વ રહેલું છે. હા સુદામ, મારી ભાભીએ મારા માટે કંઈક અલૌકિક વસ્તુ મોકલી હશે. પોટલી ઝૂંટવી લીધી છે, ગાંઠો ખોલી રહ્યા છે. આઠે પટરાણીઓ જોવા લાગી છે. ઉત્સુકતા છે કે કૃષ્ણ માટે શું લાવ્યા હશે. જ્યાં પોટલી ખુલી ત્યાં ત્રણ ઘટનાઓ ઘટી છે. પટરાણીઓ ખડખડાટ હસવા લાગી છે. ઓહો, પૌવા લાયા છે. સુદામા સંકોચથી નીચું જોઈ રહ્યા છે અને કૃષ્ણની આંખમાં જ આંસુ આવી ગયા છે. પૌવા લાયો છું. રડતા રડતા એ કૃષ્ણ, ધન્ય છે સુદામ તારી પત્નીને કે જે નાનો હતો ને ત્યારે મારી માં મને નિત્ય દૂધમાં પૌવા પલાળીને આવતી હતી. એ વ્રજની રજની અંદર એ માનો પ્રેમ ખાધો હતો ને, એ પ્રેમ આ દ્વારકાધીશનો અધિપતિ બન્યા પછી કોઈ દિવસ ખાધો નથી. આ સુશીલા મારી માં સમાન છે. આજ મારી માનો પ્રેમ આજે તું લાવ્યો છે. એ સુદામ, તું ધન્ય છે. પૌવાની મુઠ્ઠી ભરી કૃષ્ણ મુખમાં મૂકે છે. બીજી મુઠ્ઠી ભરે, ત્રીજી ભરે, ત્યાં તો પટરાણીઓ રૂક્ષ્મણીનો હાથ પકડે કે નાથ ઉભા રહો. આ તમારી દીનતા, આ તમારી દયા ક્યાંક અમને દાસી ન બનાવી દે. એક મુઠ્ઠીની અંદર તો સર્વસ્વનું સમર્પણ કર્યું છે, બીજી મુઠ્ઠીની અંદર જેવો વૈભવ કૃષ્ણનો છે એનાથી અધિક વૈભવ આ સુદામને આપ્યો છે. ત્રીજી મુઠ્ઠી ભરે તો એ નાથ, અમારે એની દાસી બનવું પડે અને તમારા વિયોગમાં મારું જીવન ન જવાય. હે નાથ, ક્ષમા કરો અમને. એ પૌવાનો આજ કૃષ્ણએ સ્વીકાર કર્યો છે. આ લૌકિક કથા નથી, આ સુદામનું ચરિત્ર દરેક જીવાત્મા માટે છે. જીવનની અંદર ભક્તિનું ભાથું લઈ કૃષ્ણને અર્પણ કરે. એ દ્વારકાધીશના ચરણોની એ યાત્રા કરતો જાય ને દૂરથી એ 52 ગજની ધોળી ધજા દેખાય ને ત્યાં તો એની સમસ્ત મુક્તિઓ થઈ જાય. જેની ધજા ચડાવે ને આ જગતની અંદર યશ અને કીર્તિ નિત્ય એની ફેલાતી રહે. આવો એનો મહિમા એ દ્વારકાધીશનો. આજ એના પ્રારબ્ધથી સુદામનો પ્રસાદનો સ્વીકાર કર્યો છે. એનું પુણ્ય આજ કૃષ્ણએ લીધું છે. એની નિર્ધનતા હરી લીધી. આ જગતની અંદર કૃષ્ણએ બતાવ્યું છે કે જીવાત્માઓ ગમે તે પરિસ્થિતિની અંદર સત્યના ભાવને, જ્ઞાન અને ભક્તિને મારી પાસે સમર્પિત કરે તો હું એને મારા જેટલો વૈભવ આપું, મારાથી વિશેષ એની હું સેવા કરું.
એના હૃદયની અંદર હું બિરાજમાન થાઉં, એથી વિશેષ હું એના ચરણોની સેવા કરું. ભક્તોના ચરણની સેવા કરવામાં એ દ્વારકાધીશને નાનપ નથી, એને શરમ નથી આવતી. એમાં સુદામ વિચાર કરે કે મારા દુઃખોની અંદર કૃષ્ણ કદાચ દુઃખી થઈ રહ્યો લાગે છે એટલે રુદન કરતો હશે. બ્રાહ્મણ ખૂબ પવિત્ર છે, નિરપેક્ષી છે, અને આજ કૃષ્ણ સુદામ કહે છે કે હે સુદામ, એ સુશીલાના ચરણોમાં મારા વંદન કહેજો. ધન્ય છે એ સુશીલા કે જેને આ મારા માટે પ્રસાદ મોકલ્યો છે. સુદામને આલિંગન આપે છે, શાંત કરે છે કૃષ્ણને. હે સુદામા, તું ઘણા સમયથી આવ્યો છે, મને લાગી રહ્યું છે કે તારી પત્ની તારા વિયોગની અંદર નહીં રહી શકતી હોય. જે રીતે તું એના વખાણ કરી રહ્યો છે. કૃષ્ણ વિચાર કરે જો સુદામ વધારે રોકાશે તો ત્યાં સુધી સુશીલા અન્નનો દાણો મુખમાં નહીં લે, એ તપસ્યા કરતી રહેશે, એ વિયોગ મારાથી સહન ન થાય. એટલે સુદામને આજ પોતાના રાજભવનની અંદર ચલાવી રહ્યો છે, વિદાય આપી રહ્યો છે. અને પાછો કૃષ્ણ કહે કે હે સુદામ, આ તારા જૂના વસ્ત્ર તું ધારણ કરી લે. આ રેશમી વસ્ત્ર તને ફાવશે નહીં. ભલે કૃષ્ણ નિજ મસ્તીની અંદર રહેવા વાળો, એ સુદામે પોતાના જૂના વસ્ત્ર ધારણ કર્યા છે. આજ કૃષ્ણ એનો હાથ પકડી પોતાના રાજમહેલની અંદર ચલાવી રહ્યો છે. આવ્યા ત્યારે એને તેડી લીધા હતા, પણ આજ વિદાય સમયે સુદામાને પોતાના રાજભવનની અંદર ચલાવી રહ્યો છે. સંતો વિચાર કરે કેમ આવું કર્યું હશે? તો આજ કૃષ્ણ પણ પોતાના મહેલને પવિત્ર કરવા માટે, પવિત્ર બ્રાહ્મણના જો ચરણો મારા મહેલની અંદર પડે તો આ મારી ભૂમિ, એનો મહિમા અલૌકિક થઈ જાય. આ છે એનું ચરિત્ર. સુદામાનું ચરિત્ર જીવાત્માઓ સાંભળી ધન્યતાનો અનુભવ કરે. આ તુચ્છ શરીરનું મિલન નથી, દિવ્ય આત્માઓનું મિલન થયું છે. સુદામા જઈ રહ્યા છે પોતાના નિજ ધામ તરફ. આવીને જોયું મારી એ ઝૂંપડી ક્યાં છે, સુશીલા ક્યાં છે, મારા બાળકો ક્યાં છે. સુશીલા બધી જ વાત કરે છે કે તમારા પરમ મિત્ર એ જગદીશ્વરે તમે એના દર્શન કર્યા અને દર્શનના ફળ સ્વરૂપ બધી જ વસ્તુ આજ એને આપણને અર્પણ કરી છે. આજ એને કૃષ્ણ સમાન વૈભવ આપ્યો છે. પણ આ સુશીલા સમસ્ત ગ્રામજનોને એ વૈભવને બધાને વેચવા વાળી છે. જગતની અંદર પરમાત્માનો પ્રસાદ આપણને પ્રાપ્ત થયો છે, આના બધા જ અધિકારી છે. આ સંપત્તિ, આ મહેલ એ કંઈ આપણા એકલા માટે નથી. સમસ્ત ગામ આજે મહેલની અંદર રહેવા લાગ્યું છે. જીવન પર્યંત કૃષ્ણનું સ્મરણ કરી અયાચકતાનો આધાર લઈ સુદામાનું જીવન કૃષ્ણ લક્ષ્મી નારાયણની સમાન એનો વૈભવ થયો છે. તેમ છતાં પણ સુદામના મનની અંદર લેશ માત્ર પણ લાલચ નથી. આ બધો જ મારા પ્રભુનો પ્રસાદ છે અને પ્રસાદના સૌ કોઈ અધિકારી હોય એમ સમસ્તને આપી રહ્યા છે. એની ઉપર જરા પણ અધિકાર જતાવ્યો નથી. એ તો રોત્ય ત્રિકાલ સંધ્યાની અંદર પુનઃ પોતાનું જે જીવન હતું એ જીવનની અંદર મગ્ન બન્યા છે. આવું દિવ્ય અલૌકિક કૃષ્ણ અને સુદામનું ચરિત્ર સાંભળી પરીક્ષિત ખૂબ ધન્ય થયા છે. આપણે પણ આનંદનો અનુભવ કર્યો. બે ઘડી કૃષ્ણનું સ્મરણ કરીએ. આપણા સત્રની અંદર પરમાત્માના અંશ સ્વરૂપ સંતો વધારી રહ્યા છે.
એનું પણ આપણે સ્વાગત કરીશું. સમયને ધ્યાનમાં રાખી બે ઘડી કૃષ્ણને બેઠા બેઠા જ યાદ કરી લઈએ. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી સાચો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, વાળા રે, કનૈયા મુરલી વાળા સાચો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, ગળે વંચતી માળા રે, કનૈયા મુરલી વાળા ભલે વૈજયંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે, ગળે વંચતી માળા રે, કનૈયા મુરલી વાળા ભલે વૈજયંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે. ઓ કૃષ્ણનું નામ લેવાથી એમાં પ્રીતિ થાય, સ્વરૂપનું ધ્યાન કરવાથી એમાં મોહ થાય, અને નામ લેવાથી એમાં પ્રીતિ થાય. લૌકિક આંખોથી જીવાત્માઓ સ્વરૂપને જોઈ મોહિત થાય છે, પણ આ તો કૃષ્ણનું સ્વરૂપ એને મનની આંખો સમજી શકે, અંતરની આત્માથી અંતરના નયનોથી એને નિરખાય. દેહો વાળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, કરું કાલા વાલા રે, કનૈયા મુરલી વાળા રે, કરું કાલા વાલા રે, કનૈયા મુરલી વાળા રે, પિતાઓ ચંદાળા રે, કનૈયા મુરલી વાળા રે, પિતાઓ જગજંજાળા રે, કનૈયા મુરલી વાળા રે, જગજંજાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા દેવ આજે મધુર મિલનથી બધા જ ધન્ય બન્યા છે. અને એક વખત એ જો મળી જાય ને તો પછી જીવાત્મા મુક્ત બને. और तभी
જય હો. કનૈયા મુરલી વાળા આ છે કૃષ્ણનો આનંદ. જય હો. જય હો. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ઓ કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે મિટાવો વાળા રે કનૈયા મુરલી વાળા રે ઓ જગજંગાળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા વાળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા વાળા રે કનૈયા મુરલી વાળા રે વાળા રે કનૈયા મુરલી વાળા રે ઓ કનૈયા જય હો. આ છે એની મસ્તી. આ છે એની સમરણ શક્તિ. અલૌકિક જાદુ જે આપણને આકર્ષી રહ્યો છે. પરમાત્મા સત્ય છે અને એના આપણે અંશ છીએ એટલા માટે જ એની તરફ આકર્ષી રહ્યા છીએ. જય હો. મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે છોરંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા વાળા રે કનૈયા મુરલી વાળા રે ફેરું તારા વાળા રે કનૈયા મુરલી વાળા રે તારા નામ સંકીર્તનમાં
આજ અમે ઝૂમી રહ્યા છીએ. કૃષ્ણના નામની અંદર અલૌકિક શક્તિ રહેલી છે અને એ શક્તિનો જીવાત્મા અનુભવી રહ્યો છે. જય હો. આ પણ સંકીર્તન ભક્તિ છે. તો એ સંકીર્તન ભક્તિ આપણે કરી રહ્યા છીએ. નિજ મસ્તીની અંદર એ કૃષ્ણનો સ્મરણ આપણને તદાકાર બનાવે. કનૈયા મુરલી વાળા રે 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 ફેરવતર વાળા રે કનૈયા મુરલી વાળા તારા નામની વાળા રે કનૈયા મુરલી વાળા રે ફેરવતર વાળા રે કનૈયા મુરલી વાળા રે નામની વાળા રે કનૈયા મુરલી વાળા રે મિટાવો વાળા રે કનૈયા મુરલી વાળા મિટાવો જગજાળા રે કનૈયા મુરલી વાળા રે મિટાવો વાળા રે કનૈયા મુરલી વાળા રે મિટાવો જગજાળા 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 રે કનૈયા મુરલી વાળા રે કરું વાળા રે કનૈયા મુરલી વાળા રે ભલા ભલા રે કનૈયા મુરલી વાળા રે જય હો.
ભગવાનની જય. એ પરાત્પર કૃષ્ણ નો અનન્ય હે સખ્ય ભાવ, સુદામાનું એ ચરિત્ર બે અધ્યાયોમાં શ્રવણ કર્યું. ધન્ય બન્યા અને એ કદાચ સખ્ય ભાવના આશીર્વાદ સ્વરૂપ એની જ દયાથી એ કૃષ્ણના ચરિત્રામૃતનું ફલ સ્વરૂપ આપણને સંતોના દર્શન થવાના છે. એ પણ એક જગતનું, જેમ પ્રાતઃકાળે વાત કરી, ધર્મના સ્તંભ સમાન છે. તો આપણે પણ ધન્ય બનીશું સંતોના દર્શનથી. આજની કથા એ સંત મિલનથી જેમ સુદામ કૃષ્ણને મળી ધન્ય બન્યા, એમ આપણે પણ અભૂત જીવાત્માઓ એ સંતોના દર્શન કરી ધન્ય બનીશું. સમયને ધ્યાનમાં રાખી આજની કથાને કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી સંતોના આશીર્વાદ લઈશું, દર્શન પ્રાપ્ત કરીશું. આ કૃષ્ણ અલૌકિક છે. એનું નામ સંકીર્તન, એની શક્તિ આ જગતની અંદર વ્યાપ્ત છે. અને એ સંતો મહાત્માઓ દરેક જગ્યાએ જ્યાં સંકીર્તન થતું હોય ને, ત્યાં કૃષ્ણ ઉભો રહે. અને જ્યારે એની પાસે સમય ન હોય ને, ત્યારે સંતોને મોકલે, જગતની અંદર માં બનાવીને મોકલે. તો એવા સંતો આપણા સત્રની અંદર પધારી રહ્યા છે. એ સંતોનું આ સંતગણ, ભક્તવૃંદ અને વ્યાસપીઠ એનું સ્વાગત કરે છે. સ્વાગતમ કૃષ્ણાય ગાપ્યામિ. હરિ ઓમ ભદ્રં કર્ણે શ્રણયા દેવા ભદ્રં વસેમાક્ષભ્રજરા શ્રીરંગે સ્વસ્તવાઘોષસ્તાનો ભિર્યસેમાહિ દેવાહિતં જદાયુ સ્વસ્તિ નો ઇન્દ્રો વૃદ્ધસવા સ્વસ્તિ નો ભૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ગુજરાતનું ગૌરવ એવા નિર્વાણ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય મહામંડલેશ્વર 1008 પૂજ્ય સ્વામી શ્રી વિશ્વદેવાનંદજી મહારાજ એવં આપણા આ ગીતા મંદિરના પરમાધ્યક્ષ વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી મંગલાનંદજી મહારાજ એવં કલોલથી પધારેલા महंत स्वामी महेश गिरिजी महाराज, श्याम नारायण गिरिजी महाराज, दौलत गिरिजी महाराज, स्वामी माधव गिरिजी महाराज, अन्य पूज्य संत वृंद अपने बच्चे पधार्या छे.
એ આપણા નવોદિત વક્તાશ્રીનું સદભાગ્ય અને આપણા આયોજક પરમ પૂજ્ય જયરામગીરીજી મહારાજની ખૂબ શુભેચ્છા. વિઠ્ઠલ દાદાનો આ